મતલબી તમે શું મારા ઉપર ગુણ કર્યા હું શું તમારા ગુણ ભૂલી ગયો લે જે રીતનો મતલબી કીધો તમે મન એક વાત કહું, તમે ભાઈબંધ ના કેવો, ભાઈબંધ ના નામે દુશ્મન કેવો તાણે. એટલે હું દુશ્મની વાળી તમારાથી મેં તમને શરમ નહીં આવતી? તમારો ભાઈબંધ મરવા પડ્યો છે અને તમે ઢુકડાય નહીં જતા. તમારા જેવા ભાઈબંધ રાખ્યા ને એના કરતા વાઘુજીએ ખાલી ગામમાં સંબંધ બનાવ્યો હોત ને તો આજ કોમ થોત. પણ વાઘુજી મૂર્ખા કે હોય, ભાઈબંધ ના ગભે હાથ મેલી નાખી જિંદગી ફર્યા અને જાણી ભાઈબંધ ની જરૂર પડી તાણી ભાઈબંધ ઢુકડો નહીં જાતો. આનો ભાઈબંધ ઢુકડો થઈને આવ્યો તમને કહું હું એક નંબરનો નાટકડો થઈ ગયો છે અને લેટો થઈ ગયો ખાવાનો તમને કહું હું. પહેલી વાત તો એ તમને તમારા ભાઈબંધ ને આવું કહેતા શરમ આપી જોવે લે. ભૂપતજી હો વાત ની એક વાત તમારા ભાઈબંધ હાથ બતાવો છે. ત્રણ જણ નામ ના લે કે ડાપડી મુઢા ત્રણ જણ નામ નહીં લેવાનું હોય. વાઘુજી સાઈડમાં રહેજો, સાઈડમાં રહેજો, લ્યો સાઈડમાં રહેજો. તું રવા દે લે હું કરવા મરી જાય છે હેજી વેજી રવા દે. આબરૂ જાય છે એ એક જ મિનિટ આઈ જા મેદાન મોય આઈ જા હેડ બચ્ચે ના આવતા બાસ્કુ બચ્ચે ના આવતા કોઈ આઈ જા એવું બોલ बीच में मत आना कोई बीच में मत आना ये मुझे एकलो आयो है दवाई आजको तारू भलू था तारू पानी सर ए हो गया બે જણા હવે તો મને મારવાના છો જોન બોધ્યું કઈ જો પેલો માય કાંગલી લઈ દાજો તો હું કરવા વસ્તુ આતા તારી એ તો ભય પડી ગયો એટલે આ કરે જો બરોબર છે. બેહારો ખબર પડી બેહારો દે. ખબર પડી ને બસ નહીં લે બોધો હવે વિચારવું નહીં હોન બોધો આજેથી ના પહોંચી વડે ધોકો લઈને આવ્યો જરા હું તમને મારી ઓળખાણ આલી દઉં વાપરો મારી વાત पत्थरों से टकराते हैं उसे तूफान कहते हैं और तूफानों से टकराते हैं उसे फूमताड़जी कहते हैं हाँ ताड़जी फूमताड़जी એટલે કોણ છે ફૂમતાડજી આ રે બંકો ફૂમતાડજી હોય કે ગમે તે તાડજી હોય રિક્ષા છે વ્યવસ્થિત ચલાવવાની ને કે અમાર ગામ વાળા બગડશે ને તો દોત ની રાખી મુઢામાં ચો રિક્ષા છોકરાને કે ગમે એને અડી જીતો કચ્છો હતો નહીં તમે તારે છે ને તમારા ગામ વાળાને લઈને આવી જવાનું એટલે બસ પેસેન્જર તો નહીં તમે આયા છે મોય કણ આ રિક્ષા છે ને પેસેન્જર એમ નહીં કરતી આ બંકો એકલો લઈને જ ગમે છે એમ નહીં ફૂમતે હા અત્યારે બધા ગોય છે કે આ પાછલી શેર નો શિયો વેમમાં ફરે છે ખોટા સિંધમાં ફરે છે બરોબર આ પાછલી શેર નો શિયો છે કનો એ વાત બાપુજી હું વિચારી રહ્યો છું કે આ પાછલી શેર નો શિયો એક દોડ નો ખાલી હાથમાં આવે ને તો ભમાયા વગર રહેવું નહીં એમ અરે નાટક બહુ કરી એમ અલે મારા ગોડાલા મને પેલું હોલ્ટ એન્ડ સોલ્ટ ચાલુ કરી આલો ને મારા પપ્પાએ છે ને મારા ભાઈ માટે છોકરી જોઈ છે એનો ફોટો છે ને મારા મોકલે છે એ પાછવા મારવા ભણતી તી ગોરા આવ્યો. અલે તું હું મોરા સયો તને દેખાવશે તું મને હોલ્ટ એન્ડ સોલ્ટ નો સૂપ બનાવવા માટે કોઈ સી અલે તમને તો મારી વાતની કોઈ ખબર જ નહીં પડતી હું તમને શું કહેવા માંગુ તમે કોઈ સમજતા નહીં અલે મારા પપ્પાએ છે ને જે છોકરીનો ફોટો મોકલ્યો છે ને મારે જોવો છે મારા નેટ પતી ગયું એટલે મારે પેલું લોટપોટ ચાલુ કરવું છે અલે એ મારા ભણ બેટા ડોરે ને હોલ્ટ એન્ડ સોલ્ટ ના કહેવાય કઈ ને ના લોટપોટ કહેવાય ને હોસ્પોટ કહેવાય યાર તો અમે સોના મોના ચાલુ કરો ને ખોટી ખોટી પંચાયતો કર્યા વગર આ જો હવે તારા ફોનમાં ચાલુ થઈ ગયું હે જો ચાલુ કરી મેં અલ્યા મને ખબર પડે છે કે કઈ રીતે ચાલુ કરાય હું ફાઈ ચાલુ કરી દીધું છે અરે યાર હે ભગવાન હું કરવાનું મારે અલે તું ફાઈ કર્યા કરશે ને તું અહીંથી બાય બાય થઈ જાય ને ખરેખર મૂળ છે ને તારી અત્યારે હવારમાં ધૂળ કાઢી નાખે તું તારું કામ કર ને યાર શાંતિથી મને મારું કામ કરવા દે જોવો ને આ લોકોને કેવા બિચારા બાંધીને રાખ્યા છે નહીં દયા આવે મારાથી જોવાતું જ નહીં ભાઈ જોવો ને પણ જોવા આયા છે અરે મને દયા આવે છે શેની દયા આવે છે આ લોકો ઉપર એ તમને તો બાંધીને રાખ્યો હોય ને જેને એને ખબર હોય કેવું દુઃખ થાય તમને કયા બાંધીને રાખ્યા છે દુઃખ થઈ જાય હા તો બાંધીને જ રાખ્યા છે ને કયા છૂટા મૂક્યા છે તમે આ તો છૂટા મૂકું
હું જાઉં એમના જોડે બેહીને જો વાત અહીંયા ત્રાસ છે પણ જો પેલો બચારો સિંહ એકલો એકલો ઉભો રહ્યો છે ને આ સિંહણ જો ડોળા કાઢે કશું ડોળા નહીં કાઢતી બચારી એની આજુબાજુ ફરીને એની રક્ષા કરે છે રક્ષા કરે લોહી પીવો છે એનું બચારાના શાંતિથી જીવો અંદરે શાંતિ નહીં એને બોલ અંદરે શાંતિ નહીં એટલે હું તમારું લોહી પીવું છું મેં ક્યાં કીધું તારું લોહી પીવું દરેક બૈરાનો એક ત્રાસ તો હોય જે અંદર હોય બહાર હોય બોલ ફરવું છે કે હવે લડવું જ તમારે લડવું નહીં પૂરી કરી લડે હેડ સાઈડમાં જઈને પૂરી કરી હેડ હું જાઉં છું આ ઘર છોડીને નહીં રહેવું માર તમારી જોડે હા જા જતી રે વહુ ચો જાય છે? મમ્મી હું માર પિયર જાઉં છું માર નહીં રહેવું હોય અરે બેટા એવા ઝઘડા તો થાય એમાં ઘર છોડીને થોડું જવાય. ના પણ મમ્મી માર તમારા છોકરા જોડે રહેવું જ નહીં. એ ઓને રોક ને. અરે મમ્મી ના રોકી છે ને જવા દે. શું થયું વહુ? ચમ ઝઘડ્યા? મમ્મી કહી દો તમે એમને હું મારા હાઉન જેમ તેમ કહી શકું છું પણ એ એમના હાઉન જેમ તેમ નહીં કહી શકે. હેડ હું જ તને મેલી જાઉં. ભાઈ મોનસા જાય ઓવા જશે ને ભાઈ ઓય નહીં પાછળ બેવો પાછળ